ભગવાનને ભજવા એ ખોટું નથી દીકરા. જો એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો, અહીંયા સુનીતિ હતી એટલે આ ઘટના બની, બાકી આની જગ્યાએ બીજી કોઈ હોત તો એ ઝઘડો કરવા ગઈ હોત. તમારું બાળક કેટલું સારું બને, તમારું બાળક જેટલું સારું બને એના માટે સૌથી વધારે જવાબદાર કોઈ વ્યક્તિત્વ હોય તો એ માં છે. માં જેવું ઈચ્છે એવું બાળક તૈયાર થાય. બીજી હોત તો ઝઘડો કરવા ગઈ હોત, પણ સુનીતે કહ્યું કે ભગવાનને ભજવા એ ખોટું નથી. પ્રભુને ભજવા જોઈએ. માની અંદર જો સંસ્કાર હોય તો દીકરામાં સંસ્કાર આવે, બહુ જ સીધી વાત છે. અને ગામડાની ભાષામાં કહું તો કૂવામાં હોય તો અવેડામાં આવે. કૂવો જ ખાલી હોય તો અવેડો ક્યાંથી ભરાશે? તો ધ્રુવને માએ કહ્યું કે બેટા ભગવાનને ભજવા એ ખોટી વાત નથી કરી, અને આમ વડીલોની વાતનું ખોટું ન લગાડવું જોઈએ. માં સુનીતિ પોતાના દીકરાના મનમાં લાગેલા જે શબ્દોના ઘા છે એને રૂજ આવી રહ્યા છે. આ સંસારમાં આ એક કથાનો એક ઉપદેશ એ પણ છે કે માણસ કોઈના માટે સારું ન બોલી શકે તો કાંઈ નહીં, પણ ક્યારેય કોઈના માટે ખરાબ ન બોલીએ, કારણ કે શસ્ત્રનો ઘા વાગે તો એની રૂજ આવી જાય છે, પણ કોઈકના શબ્દનો ઘા વાગે તો મર્યા સુધી નથી રૂજ આવતી એના ઉપર. માટે માણસ શબ્દો બોલે વિચારીને બોલે, વિચાર્યા વગરનું ક્યારેય શબ્દો બોલવા ન જોઈએ માણસ. ધ્રુવજીને સાંત્વના આપે છે માં. એના મનમાંથી જે શબ્દના ઘા હતા, શબ્દોના જે છિદ્રો પડી ગયા છે હૃદયમાં, એ બુરાતા નથી. એકવાર એક જંગલમાં એક માણસ ચાલ્યો જતો હતો, જરા નીડર હતો આમ. અને એમાં એક સિંહ પોતાના બળથી જ કહેવાતો એ જંગલનો રાજા, બીજા બધાને રાજા થવા માટે ચૂંટણી લડવી પડે, આને કાંઈ લડવું ન પડે, અને આખું દુનિયા એને રાજા જ કહે, કારણ કે પોતાના બળ ઉપર તૈયાર થયો છે. તો એ સિંહ પણ એના પગમાં જરા એક કાંટો વાગી ગયેલો, અંદર કાંટો ઊંધો ખૂંચી ગયેલો. વેદના બહુ હતી, યાતના બહુ જ હતી. આ કથા કાલ્પનિક છે પણ સંદેશો વાસ્તવિક છે, યાદ રાખજો. પગમાં કાંટો વાગેલો અને આ માણસ બરાબર ગયો, એટલે આમને એમ થયું કે લાવને આનો દર્દને દૂર કરું. કાંટો કાઢવાના પ્રયત્નો કરે છે પણ એ કાંટો નીકળતો નથી. સિંહને ઘરે લઈ આવે છે. ઘરે લઈ આવીને એ સિંહની એ પગમાંથી કાંટો કાઢવાની ક્રિયા કરાવી. અંદર ઘાવ મોટો થઈ ગયો હતો એટલે એના ઉપર એમને મલમ પટ્ટી કર્યા, એને રાખે છે. સિંહને એમ થયું કે મારા ઉપર ઉપકાર કર્યો એટલે મારે એનું અહિત ન કરવું જોઈએ, એટલે પોતે ત્યાં રહે છે. लोग कहते हैं बड़ी कंफ्यूजिंग जनरेशन है, हासिल करेंगे. આમ કરતા કરતા થોડા દિવસો વ્યતીત થઈ ગયા. આંગણામાં સિંહ હોય, એમાં જેના ઘરે એ સિંહ હતો એના ઘરે બરાબર એક દિવસ એનો મિત્ર એને મળવા આવે છે. દરવાજો ખોલ્યો ને સિંહ જોયું કે પાછો દરવાજો બંધ કરી દો. દરવાજો પાછો ખેંચી લીધો. પેલો માણસ ઓસરીની કોરે બેઠેલો, એટલે એને જોયું એટલે કહ્યું કે એ ભાઈ આવી જાવ, આવી જાવ.
દરવાજાની બહાર ઊભો માણસ કહે છે, અરે તમારા ઘરમાં અવાય, આ તમારા ફળિયામાં, તમારા આંગણામાં સિંહ છે, મારી નાખે. ત્યારે મકાન માલિક જે સિંહની સેવા કરવા માટે, એના દુઃખને દૂર કરવા માટે લઈ આવેલો, એ માણસ ઓસરીના કોરે બેઠો, તમે વહી આવો, એની ચિંતા કરો માં, તમે ગભરાતા નહીં, એ તો આપણા કૂતરા જેવો છે. સિંહને કૂતરા જેવો કહ્યો, શબ્દો લાગી ગયા. સિંહ નીકળી જાય છે જંગલમાં. ઘણા સમય પછી માણસ વળી પાછો જંગલના માર્ગે જતો હતો. સામે આવીને સિંહ ઊભો રહી ગયો. આ માણસ ગભરાઈ ગયો કે હમણાં મને મારી નાખશે. પણ સિંહ એને માર્યો નહીં, ખાલી એટલું પૂછ્યું કે ઓળખો? પેલો માણસ તો ગભરાઈ ગયેલો હતો, પણ સિંહ એટલું બોલ્યો છે કે તમને નથી મારતો એનું કારણ છે કે તમે મારા પગમાંથી કાંટો દૂર કરી અને મારું દર્દ તમે દૂર કર્યું હતું, મારો દુઃખ તમે દૂર કર્યું હતું, એટલે હું એ ઉપકારને તમને મારીશ નહીં. પણ હું હજી આ જીવું છું, મર્યા જેવું જીવન જીવું છું. કેમ કે પગમાંથી કાંટો કાઢી નાખ્યો, એનો દુખાવો મટી ગયો, પણ તમે કૂતરા જેવો કીધો છે એ હજી માથામાં લાગે છે. આ સંસારમાં માણસ શબ્દોની કિંમત કરે. શબ્દ શબ્દ में ફેર હૈ, શબ્દ કો નહીં હાથ નહીં પાવ, એક શબ્દ ઘાવ કરે, એક બને ઔષધ. તમારા શબ્દો ઔષધ પણ બની જાય અને તમારો શબ્દ કોઈના માટે ઘા પણ બની જાય. માણસ વિચારીને બોલે, માણસ ગાળીને બોલે. એટલે તો આપણા ગામડાઓમાં પેલા પાણિયારાઓની અંદર લખ્યું તું, વાણી અને પાણી ગાળીને રાખો. શબ્દનો ઉપયોગ સાચવીને કરીએ, કારણ કે શબ્દ બ્રહ્મ છે. આપણા શબ્દો આ ગેલેક્સીમાં ખૂબ ભેમા કરે છે, એ નાશ નથી થતા. ધ્રુવજીના મનમાં એ લાગેલા એ શબ્દના કાંટાઓ એની માં સુનીતિ એને દૂર કરે. કહ્યું કે બેટા, ભગવાનને ભજવા જોઈએ, એમાં ખોટું નથી કહ્યું. માં, ભગવાન મળે આપણને? સુનીતિ કહે છે, શું કામ ન મળે? તો 5 વર્ષનો છોકરો પ્રશ્ન કરે કે માં, ભગવાન ક્યાં મળે? ભગવાન ક્યાં હોય? આ સંસારમાં ભગવાન ક્યાં નથી? તમે જ્યાં નજર કરો ત્યાં પરમાત્મા છે, જ્યાં જોવા જાવ ત્યાં પરમાત્મા છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. બેટા, સંસારમાં બધે જ ભગવાન છે, પણ આપણને દેખાતો નથી. આપણને અલગ અલગ વસ્તુઓ દેખાય છે, પરમાત્મા નથી દેખાતા. બાકી તો બધે જ ભગવાન છે. સ્વયં ભગવાન નારાયણ કહે છે, યત્સ્યાત સર્વત્ર સર્વદા. હું બધામાં છું, સર્વત્ર, હું બધે છું. અને એવું નહીં કે આજ છું ને કાલે નહીં, સર્વદા. આપણે ન હતા ત્યારે પણ પરમાત્મા હતા, આપણે છીએ પણ ત્યારે પણ ભગવાન છે. અને આ સંસારમાં કશું જ નહીં હોય, અગાધ જળ સિવાય કાંઈ નહીં હોય, ત્યારે પરમાત્મા તો રહેવાના છે, ઈશ્વર તો રહેવાના જ.
આપણે બધા ઈશ્વરના અંશ છીએ. માં જગદંબાના ઉપાસક દાસ કેશવ કહે, ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ પધારો. બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો. આ સંસારમાં ક્યાં નથી ભગવાન, પણ આપણને ખાલી પદાર્થો અલગ અલગ દેખાય છે, એટલા માટે આપણને ભગવાન દેખાતા નથી. એક આશ્રમમાં એક મહારાજ હતા, એ મહારાજ પાસે પૈસા ખૂટી ગયા. તો મહારાજને જરા જીવન જીવવું થોડું મુશ્કેલ પડતું હતું, તો એણે નક્કી કર્યું કે શું કરવું. તો ઘરમાં એક ઉંદરની અને એક ગણપતિની એક મૂર્તિ હતી, બે વજનમાં સરખી હતી, બે સોનાની હતી. એટલે નક્કી કર્યું કે હાલો આને વેચી આવ્યા, એટલે આના જે પૈસા આવે એમાંથી આપણું. ત્યાં જઈ અને ઝવેરીને કીધું કે ભાઈ મારે આ વેચવી છે, કેટલા પૈસા આવશે? ઝવેરીએ કીધું કે બેયના ખરખા જ આવશે, ઉંદરના આટલા, ગણપતિની મૂર્તિના આટલા. મહારાજ તો આમ જરા આમ પકડાઈ ગયા, હો, તમને કઈ ખબર પડે છે કે નહીં? આ ઉંદરના એટલા પૈસા અને આ મૂર્તિ ગણપતિના એના એટલા, ઉંદર ને ભગવાન બે હરખા. ત્યારે સોનીએ કીધું કે મહારાજ તમે ગણપતિ અને ઉંદર મૂર્તિ જુઓ છો, અમે તો હોનું જોઈએ છે. આમાં એને માત્ર ધાતુ દેખાતી હતી. આપણે આ સંસારમાં આવું જ કરીએ છીએ. આ સંસારમાં આપણને બધા અલગ અલગ પદાર્થો દેખાય છે, પણ અંતે તો હેમનું હેમ જ છે. નામ રૂપ ઝુંઝવા છે બધા. સોનાના નાના એવા ટુકડામાંથી જો નાકમાં પહેરવાનું બનાવવામાં આવે તો એને નથડી કહેવાય, કાનમાં પહેરવાનું આવે તો એને કુંડળ કહેવાય, હાથમાં પહેરે તો એને બેંગલ કહેવાય, ગળામાં પહેરો તો એને હાર બનાવ્યો કહેવાય. પરંતુ જો એ બધું તૂટી જાય તો વળી પાછું હોનું કહેવાય. મૂળ જે છે ન્યા આવ્યા વગર નહીં. આપ જોઈ રહ્યા છો બધે ભગવાન છે. ભગવાને ગીતાજીમાં કહ્યું, મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. પરમાત્મા બધે જ છે. હરિવ્યાપક સર્વત્ર સમાના. હરિવ્યાપક સર્વત્ર સમાના. તો ભગવાન બધે જ છે આવો શબ્દ જ્યારે માં સુનીતિએ કીધો તો વળી પાછું ધ્રુવે પૂછ્યું કે માં બધે ભગવાન છે તો દેખાતા કેમ નથી? જો પરમાત્મા હોય તો દેખાવા જોઈએ, દેખાતા કેમ નથી? તો માએ કહ્યું, બેટા ભગવાન તો બધે છે, પણ એને જોવા માટે આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. પ્રેમ તે પ્રગટ જ્યાં પ્રેમ છે ત્યાં તમને પરમાત્મા દેખાશે. જ્યાં તમારી શ્રદ્ધા છે, જ્યાં તમારો ભરોસો ટકેલો છે, ત્યાં તમને પરમાત્મા દેખાય. બાકી ભગવાન તો સર્વત્ર છે. સર્વત્ર ભગવાન દેખાય ત્યારે સમજવું, હવે આપણને ભગવાનનો અહેસાસ થશે. ગોરા કુંભારને બધા સંતોની કસોટી કરવા માટે એકવાર જવાબદારી સોંપવામાં આવી અને બધા સંતો બેઠા છે. હવે કુંભાર આ બધા સંતોની એક કસોટી કરે કે આમાં કયું માટલું પાકું ને કયું કાચું.
આ તો કુંભાર હતા એટલે એણે પોતાની પદ્ધતિથી તપાસ્યું. બધા લોકો આમ બધા સંતો મહાપુરુષો બધા ભક્તો ભગવાનના બેસી ગયા હતા અને ગોરા કુંભાર એની બાજુમાં જઈને માથામાં ટકોરો મારે, માથામાં ટકોરો મારે. જેના માથે ટકોરો મારે એ આનંદ અનુભવે. એકનાથજી મહારાજ હતા, જરા એને થોડોક અમથો આમ હજી આમ કાચો ઘડો હતો એટલે અહમ હતો કે હું તો ભગવાનનો ભક્ત, ભગવાન હારે વાતો કરું. આમ ટકોરો માર્યો તો એનું મોઢું બગડ્યું અને પછી નિર્ણય લેવાયો કે બીજા ઘડા બધા જ ઘડા તો પાકલ છે, હજી એકનાથજીનો ઘડો થોડો કાચો છે, એનો ઘડો કાચો છે. એને ગમ્યું નહીં એટલે એકનાથજીએ કહ્યું આવું કેમ કહ્યું? તો કહે છે હજી ખાલી તમને આવું છે, કામ કરો, આનો સંદેશો લેવા માટે થઈ અને મારો એક શિષ્ય આ ગામમાં રહે છે, તમે ત્યાં જાઓ, એને મળો, એ તમને જવાબ આપશે. એકનાથજી મહારાજ એને શોધતા શોધતા આવે છે. ગામમાં આવીને પૂછ્યું કે ભાઈ ફલાણા ભાઈ ક્યાં છે, મળશે? તો કે એના માટે તમે બીજે ક્યાંય પણ એ શિવાલય હશે, તમે ત્યાં જાઓ. ભગવાન સર્વત્ર છે એના માટે તમને આ વાત કરી રહ્યો છું. તો એકનાથજી મહારાજ ભગવાન શિવના મંદિર તરફ ગયા, પેલા શિષ્યને શોધવા માટે, ભગવાનના એક ભક્તને શોધવા માટે. જ્યાં જઈને જુએ તો મંદિરની અંદર ગર્ભગૃહમાં પેલા ભાઈ જે જ્ઞાનીની વાત કરતા હતા, આ જ્ઞાની છે, એ જ્ઞાની માણસ શિવલિંગ ઉપર પગ ચડાવીને સૂતા હતા. મસ્તક નીચે, પગ શિવલિંગ ઉપર. એકનાથજી મહારાજનો ગુસ્સો આવ્યો કે પેલાએ મને અહીંયા મોકલ્યો કે આ જ્ઞાની છે, આને હું જ્ઞાની કહેવું? આ તો ભગવાનને શિવલિંગ ઉપર પગ ચડાવીને બેઠો છે. આની પાસેથી મારે કાંઈ જ્ઞાન લેવું નથી, પણ આને આટલું તો સમજાવું કે પગ નીચે ઉતાર લે. એટલે એકનાથજી મહારાજે કીધું, એ ભાઈ, આ ભગવાનની લિંગ ઉપરથી પગ નીચે ઉતારો. એટલે ઓલો ભાઈ સૂતો તો એને કહ્યું, ભાઈ સુવા દો ને શાંતિથી, મને સુવા દો, તમે જાઓ. એકનાથજી મહારાજે બીજી વાર કીધું, હજી કહું છું નીચે લઈ લ્યો. પેલા ભાઈએ કીધું, હું તમને કહું છું, મને સુવા દો. ત્રીજી વખત જ્યારે એકનાથજી મહારાજ કીધું કે ભાઈ લઈ લો ને આ પગ. માર્ગમાં બપોરું થયું એટલે ભાતું ભેગું હતું. રસ્તામાં એક વૃક્ષના છાયા નીચે બેસી અને પોતાનું ભાતું ખોલે. એમાં બરાબર એનું ધ્યાન ન રહ્યું એમ એક કૂતરું, એક જે રોટલો હતો એ ઉપાડીને કૂતરું દોડ્યું. આગળ આગળ કૂતરું, પાછળ પાછળ એકનાથજી મહારાજ દોડ્યા જાય. શું કામે? ભૂખ લાગી હતી એટલે રોટલાનો ટુકડો લઈ લેવો તો એટલે ના, હાથમાં ઘીની નાની એવી ટબુડી દોડતા હતા કે એ વિઠ્ઠલ ઉભા રહ્યો, રોટલો હજી કોરો છે, એ ચોપડી દઉં પછી ખાજો, રોટલો કોરો છે પછી ખાજો. પછી કૂતરામાંય ભગવાન દેખાવા લાગ્યા. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જ્યાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા દેખાય છે. ઈશ્વર વ્યાપક છે. ધ્રુવજી મહારાજને માં સુનીતિએ જરા સાંત્વના આપી કે બેટા, ભગવાન તો બધે જ છે. તો કહે છે, માં મને હવે તમે આજ્ઞા આપો, હું જંગલમાં જાઉં. એક ક્ષણ માટે સુનીતિને વિચાર આવ્યો ધ્રુવનો કે આટલું મારો નાનો દીકરો જંગલમાં જશે તો જંગલમાં તો ટાઢ, તડકો, ભૂખ, તરસ આ બધું સહન કરવું પડશે અને કદાચ હિંસક પ્રાણીઓ પણ ત્યાં હશે, મારા દીકરાને કંઈ કરશે તો?
પણ એક ક્ષણના આ વિચાર પછી ફરી પાછી એનો વિચારધારા બદલી ગઈ કે જેને ભજવા માટે મારો દીકરો જાય છે એ ભગવાન એનું રક્ષણ કરશે. આ સંસારનો રક્ષક કેવલ પરમાત્મા છે. દીકરાને જવાની હા પાડી, પણ સુનીતિએ અંતમાં એક સુંદર કામ એ કર્યું. ધ્રુવને કહ્યું કે બેટા, કોઈ સારા કામે જતા હોય ને તો આપણે ઘરમાંથી વડીલોના આશીર્વાદ લઈને જવું જોઈએ. એટલે કામ કરો, જાઓ, પેલા અપરમાને વંદન કરો, એને પ્રણામ કરીને એના આશીર્વાદ લઈને જાજો. કારણ સુનીતિને ખબર હતી કે દીકરો સારા કામ ભગવાનના ભજન માટે જાય છે, પણ અપરમા પ્રત્યેની જો વેર ભાવનાને લઈને જશે તો ભગવાન જલ્દી નહીં મળ્યા ને. એટલે સુનીતિએ અપરમાને વંદન કરવાની વાત કરી. એના મનમાંથી એના પ્રત્યેનો દ્વેષ, એના પ્રત્યેનો રાગ, એના પ્રત્યેની ઈર્ષા આ બધું દૂર થઈ જાય. પછી દીકરો ભગવાનને ભજવા જાય. અપરમાને વંદન કરી અને પછી બાળક જ્યારે નીકળે છે, માર્ગમાં નીકળતાની સાથે જ સૌથી પહેલા ધ્રુવજી મહારાજને નારદજીનો સાથે મિલન થયું. માર્ગમાં એક સાધુ મળ્યા અને સંતને વંદન કર્યા છે, પ્રણામ કર્યા છે. નારદને નૈમા એટલે ગયમાં બહુ. એવું કે જે ભગવાનનું ભજન કરવા માટે બધું જ છોડી હરી હરી કરવા માટે આવી ગયા હતા, એ માણસને એક સમય એવો આવ્યો કે એમાં હરિણ આવ્યું અને હરી હરી કરતા કરતા હવે હરિણ 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 કરવા લાગ્યા. જ્યારે હરિણ હરિણ બોલવા લાગ્યા, હરિમાંથી ધ્યાન છૂટતું ગયું. એક સમય આવ્યો કે હરણનું બચ્ચું મોટું થઈ અને જંગલમાં જતું રહ્યું. ભરતજી મહારાજને એના વગર ગમતું નહોતું, એટલે હરિણ હરિણ કરતા કરતા જંગલમાં એની પાછળ દોડ્યા. અને દોડતા દોડતા જ્યારે એનો અંતિમ સમય આવી ગયો અને એ મૃત્યુ પામ્યા, તો હરિણ હરિણ બોલતા બોલતા મર્યા. તો બીજો જન્મ એનો કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કેમ કે અંતે યા મતિ સા ગતિ. જેવી તમારી મતિ હશે એવી જ તમારી ગતિ થવાની, એમાં સંશય નથી આ સંસારમાં. બીજા જન્મમાં હરણ બન્યા. એ જન્મમાં ભગવાનનું ભજન કરવાનું બુદ્ધિ ધ્યાન હતું, એ 11 જન્મનું જ્ઞાન હતું. એટલે હરણના શરીરમાં પણ પરમાત્માનું ભજન કરતા કરતા એ શરીરને પણ છોડ્યું અને એક બ્રાહ્મણના ઘરે એક દીકરો બનીને જન્મા. એ જન્મમાં પણ એને ખ્યાલ હતો કે મારાથી આ ગયા જન્મમાં એક ભૂલ થઈ ગઈ, મારે આ જન્મ લેવા પડ્યા. એટલે એ જન્મમાં પણ એણે બોલવાનું બંધ કરી દીધું. મોઢામાં પથરા મૂકી દીધા, બોલે જ નહીં. બોલવું તો પાપ થાય ને. હરી હરી બોલ્યો, એમાંથી હરિણ થયું, તો આજે મારે આ ઘટના ઘટી. બોલવું જ નથી. એટલે પોતે બોલવાનું બંધ કર્યું. બ્રાહ્મણોએ યજ્ઞોપવિત સંસ્કારના સમયે ગાયત્રી મંત્ર બોલાવ્યા, તો ગાયત્રી મંત્ર ન બોલ્યા, ગાયત્રી મંત્રનો ઉદ્ગાર ન કર્યો. અંતે મા બાપ મૃત્યુ પામ્યા, સાવકા ભાઈની સાથે રહેવાનો વારો આવ્યો. અને એ સમયે સાવકા ભાઈને ખબર પડી કે આનું ભણવામાં ધ્યાન નથી, એટલે ખેતર મોકલ્યા. વાડીએ ધ્યાન રાખવા માટે મોકલ્યા, તો વાડીનું ધ્યાન ન રાખે. ચકલાઓ જે ચણ ખાતા હોય, અનાજ ખાઈ જતા હોય, દાણા ખાઈ જતા હોય, તો એને ઉડાડે નહીં, એ તો પ્રેમથી એને જમવા દે. કેમ કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. તમારે પેટ ભરીને ખાઓ. અને એ રામની એ ચકલીઓ ખાય, એ જોઈને આનંદ પામે. પડોશવાળાએ પોતાના સાવકા ભાઈને વાત કરી કે તારો ભાઈ આવે છે પણ ધ્યાન રાખતો નથી કાંઈ મોલાતનું. ઘરેથી કાઢી મૂક્યા. ભરતજી મહારાજ નીકળી ગયા. એને તો હવે સમજાઈ ગયું હતું. પોતે એક સ્થિતિમાં પહોંચી ગયા હતા. એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો, સ્થિતિ અને અવસ્થા આ બે અલગ છે. એક એવી અવસ્થાએ પહોંચી ગયા ભરતજી મહારાજ કે બધું જ સ્વીકાર્ય. જંગલમાં ચાલતા ગયા, પછી તો એને શરીર ભાવ છૂટી ગયો. શરીર જ છું હું, આત્મા જ છું, આવો ભાવ થઈ ગયો. અને જંગલમાં એક ભીલોને ત્યાં એની બલિ ચડાવવા લઈ ગયા, તોય કોઈનો વિરોધ ન કર્યો. પોતે ત્યાં ગયા. પણ ત્યાં જઈને જ્યારે મારાઓ એને મારવા ગયા, તો ભદ્રકાળી માની મૂર્તિમાંથી માં જગદંબા પ્રગટ થયા. મારાઓને મારી અને ભરતજીને બચાવ્યા. ભરતજી મહારાજનું રક્ષણ કર્યું. માને વંદન કર્યા કે માં, આજ મારાઓ મને પકડીને લાવ્યા ન હોત તો હે જગદંબા મને તમારા દર્શન ન થયા હોત.
મા પાસે વંદન કરી નીકળ્યા છે. માર્ગમાં એક સિંધુ સોરવીર દેશનો રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં ભજન કરવા જાય છે. અને કપિલ મુનિના આશ્રમમાં ભક્તિ કરવા જતા હતા. પાલખીમાં બેસી 4 લોકોએ પાલખી ઉપાડેલી, એમાંથી એક માણસ ભાગી ગયો, તો એની જગ્યાએ ભરતજીને જોડી દીધા. ભરતજીને એમાંય વિરોધ નહોતો, એણે તો પાલખીનો દંડ ઉપાડી લીધો, પણ જેવા નીચે આમ કીડા મકોડા જોયા એટલે કૂદકો માર્યો, અને કૂદકો માર્યો તો પાલખીનો દંડ રાજા રહુગણને માથામાં વાગ્યો. એટલે માગવાને લઈ અને એને ક્રોધ આવ્યો, નીચે ઉતરી અને રાજા રહુગણ ભરતજી મહારાજને ચાબુકના માર મારે છે. જ્યારે ચાબુકના માર માર્યા તો છતાં ભરતજી મહારાજ હસે છે. રાજા રહુગણ પૂછે છે, અલા મરેલો છો તું, તને વાગતું નથી? પછી ભરતજી મહારાજ બોલ્યા કે રાજા, આ સંસારમાં 4 લોકો કોને ઉપાડે? મરેલાને. અમે 4 લોકોએ તમને ઉપાડ્યા છે, અને તમે મારો છો મને? તમે તો શરીરને મારો છો, અને હું તો શરીર છું. તમે શરીરને મારો, એમાં મારે શું કામ એને દુઃખી થવું જોઈએ? અને મને તો કોઈ મારી શકતું નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આ સંસારમાં મને કોઈ મારી શકતું નથી. શસ્ત્ર છેદી ન શકે, અગ્નિ બાળી ન શકે, વાયુ ભીંજવી ન શકે, પાણી ભીંજવી ન શકે, અને વાયુ સૂકવી ન શકે, એવો હું આત્મા છું. આવી જ્યારે વાત કરી તો રાજા રહુગણને થયું કે આ કોઈ સામાન્ય માણસ નથી, આ કોઈ જ્ઞાની છે. આ બ્રાહ્મણ તો નહીં હોય ને? આ કોઈ બ્રાહ્મણ તો નથી ને ક્યાંક? કારણ સાંભળજો વાલા વૈષ્ણવો, રાજા રહુગણ એવું કહ્યું છે કે હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો. નાહમ વિશંકે સુરરાજ વજ્રાન નત્રયક્ષશૂલાન યમસ્ય દંડાત. નાગ્ન્યાર્કસોમાનિલવિત્તપાસ્ત્રા શંખે ભૃશં બ્રહ્મકુલાવમાના. બહુ સરસ વાત કરી છે, સમજવા જેવી વાત છે વાલા વૈષ્ણવો. રાજા રહુગણ કહે છે, બાપજી, હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, શંકરના ત્રિશૂળથી નથી ડરતો, યમના દંડથી નથી ડરતો, હું અગ્નિ કે વાયુથી નથી ડરતો. હું ડરું છું તો કેવળ એક બ્રાહ્મણના અપરાધથી ડરું છું. કેમ કે ઇન્દ્રનું વજ્ર, શંકરનું ત્રિશૂળ, યમનો દંડ મને મારવા માગે તો મને એકને મારે, પણ જો બ્રાહ્મણનો અપરાધ થઈ જાય અને બ્રાહ્મણના મોઢામાંથી શાપ નીકળી જાય તો મારા આખા કુળનો નાશ થઈ જાય. માટે તમે બ્રાહ્મણ તો નથી ને કોઈ? અને આ સંસારમાં બ્રાહ્મણોની મહિમા કેટલી ભગવાને વધારી છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં ઉત્તરાર્ધના અંતિમ ભાગમાં 2 અધ્યાયમાં પરમાત્માએ સુદામા ચરિત્રની વાત બતાવી, અને સુદામા ચરિત્રમાં બ્રાહ્મણોનો કેટલો મોટો મહિમા ભગવાન કૃષ્ણએ વધાર્યો કે જ્યારે સુદામા ભગવાનને મળવા આવે છે ત્યારે ભગવાન પોતે સુદામાના પગ ધોવે છે. એટલું જ નહીં, ભાગવતજીમાં લખ્યું છે કે ભગવાન જેવા ભગવાને સુદામાના પગ ધોઈ અને એ ચરણને ધોયાનું જે ચરણામૃત હતું એ પોતાના માથે પધરાવ્યું છે, પવિત્ર બને છે. અને બીજી વાત, જ્યારે સુદામા પોરબંદર જવા માટે નીકળે ત્યારે રથ તૈયાર કર્યો તો દાઉદાદાને ભગવાને ના પાડી કે રથમાં બેસી નહીં અને ચાલીને જવા દો. દાઉદાદાએ કીધું કે રથમાં બેહીને મૂકી આવે તને વાંધો શું છે કૃષ્ણ? પણ ભગવાને કીધું કે મોટા ભાઈ, વાંધો બીજો કંઈ જ નથી મને, પણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ જો ઉઘાડા પગે મારી દ્વારકાની ધરતીમાં ચાલશે ને તો મારું દ્વારિકા પાવન અને પવિત્ર બની જશે. હવે તમે વિચારી શકો આ વાત ઉપરથી કે બ્રાહ્મણનો મહિમા કેટલો છે, કે જે નગરીમાં ભગવાન રહેતા હોય અને એ જ નગરીમાં પરમાત્મા એમ કહેતા હોય કે જો બ્રાહ્મણ ઉઘાડા પગે ચાલશે તો મારી દ્વારિકા પવિત્ર થઈ જશે. તો ભગવાન કહે છે મારા કરતાં પણ બ્રાહ્મણના પગના તળિયાની રજ વધારે પવિત્ર છે. સ્વયં પરમાત્મા આ ઉપદેશ કરે છે. નાહમ વિશંકે સુરરાજ વજ્રાન. એટલા માટે મારી પ્રાર્થના છે તમને સૌ લોકોને, બ્રાહ્મણનો અપરાધ ન થઈ જાય એની કાળજી રાખજો. બાકી ભગવાન કે જેનાથી કાળ ડરતો હતો તો એ ભગવાનના દીકરા સાંભે જ્યારે બ્રાહ્મણોનો અપરાધ કર્યો અને બ્રાહ્મણોએ કહ્યું કે જાઓ
યદુવંશનો નાશ થશે, એવું હળમુસળ પેદા થશે, તો ભગવાન જેવા ભગવાનને પણ સ્વધામ ગમન જવું પડ્યું, કારણ બ્રાહ્મણનો શાપ હતો. માટે બ્રાહ્મણોનો અપરાધ ન થઈ જાય એની કાળજી રાખજો. કોઈ સંતોનો, કોઈ મહાપુરુષોનો અપરાધ ન થઈ જાય એની કાળજી રાખજો. રાજા રહુગણ કહે છે, બાપજી તમે કોઈ બ્રાહ્મણ છો? પછી ભરતજી મહારાજે કહ્યું કે રાજા, તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? હા, અમે તો એના રાજ્યમાં રહી છીએ, એ મરણ પામ્યા. ભરતજી કહ્યું કે રાજા, હું એ જ ભરત છું. હું પણ તારી જેમ આ બધું જ મૂકીને ભગવાનને ભજવા માટે વયો ગયો હતો. જેમ તમે કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જાઓ છો, એમ હું પણ પુલહાશ્રમમાં ગંડકી નદીના કિનારે ગયેલો, પણ ત્યાં એક હરી હરી કરતાં કરતાં હરીન હરીન થઈ ગયું. આ 2 જન્મ મારે બીજા લેવા પડ્યા. હું તમને પ્રાર્થના કરું છું કે તમે પણ ભગવાનના ભજન કરવા જાઓ છો, આટલો બધો અહંકાર કામનો નહીં. જેને ભક્તિ કરવી હોય ભગવાનની, એ માણસે સહજ બનવું પડે, માણસે સરળ બનવું પડે. સરળતા વગર તમારી ભક્તિ તમને ક્યાંય આ સંસારમાં પૂજાવા નહીં દે. ભક્તિ રે કરવી એને રાક થઈને રેવું, મેલવું અંતરનું અભિમાન. ભક્તિ રે કરવું શરણમાં શીશ નમાવી રે, સદગુરુ ચરણમાં શીશ નમાવી રે, કર જોડી લાગવું તેને પાય. કરે જોડી લાગવું એને પાય. ભક્તિ રે કરવી એને રાક થઈને રેવું પાનબાર, મેલવું અંતરનું અભિમાન, મેલવું અંતરનું અભિમાન. જેને ભક્તિ કરવી છે એને હંમેશા રાક થઈને નિર્મળ થઈને રહેવું. વાલા વૈષ્ણવો, સરળતા હશે તો પરમાત્મા તમારી ભક્તિનો સ્વીકાર કરશે. રાજાએ અંતિમ ઉપદેશ આપ્યો. ભરતજી મહારાજ કહે છે, રાજા તમે આમ સત્સંગ માટે જાઓ છો, પણ આટલું અભિમાન તમારું કામનું નથી. આ અભિમાન છોડી દો, અને સૌથી અગત્યની વાત એ છે, ગમે તેટલું દાન પુણ્ય કરશો, પણ જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણની રજ તમારા માથા ઉપર નહીં પડે, ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સુધરે. રહુ ગણેત તપસા નયાતિ, નચે જયા નિર્વપણાદ ગૃહાદ્ધા, ન છંદસાને વજલાગ્નિ સૂર્યે, વિના મહત્પાદરજોભિષેકમ. રાજા તમે ગમે તેટલી ઉપાસના કરો, તમે સૂર્યના ઉપાસક બની જાઓ, દાન ધર્મ કરો, જે કરવું તે કરો, પણ જો મહાપુરુષની રજ તમારા માથા પર નહીં પડે તો તમારું ભાગ્ય નહીં સુધરે. વિના મહત્પાદ રજોભિષેકમ. એટલે પેલા આપણા વડીલો તમે જુઓ, વડીલો આપણા સંતોને પગે લાગતા ને, તો એનો હાથ છેક સંતોના પગના તળિયે લગાડી અને પછી પોતાના માથે અડાડતા. હવે અત્યારની પેઢી ગોઠણે પગે લાગે છે.
સારું છે, હજી ગોઠણે જ પગે લાગે છે. 20-25 વર્ષ પર જાહે પછી લોકો નાકે પગે લાગશે ઊભા ઊભા, વાંકો જ નહીં વળી શકે. પ્રણામ કરવાની ભાવના હોય તો યાદ રાખજો, શાસ્ત્ર બતાવે છે કે ભગવાનને વંદન કરવા અને મસ્તક નમાવીને પ્રણામ કરવા જોઈએ. આ મહિમા છે આપણા શાસ્ત્રનો. વિના મહત્પાદ રજોભિષેકમ. ચરણનો એક અર્થ એ પણ છે કે તમારા માથા ઉપર કોઈ મહાપુરુષના શબ્દોનો ભાર નહીં પડે ત્યાં સુધી તમારું જીવન નહીં સુધરે. રાજા રહુગણનો પણ અહીંયા ભરતજી મહારાજના મિલન સાથે એનો ઉદ્ધાર થયોની કથા બતાવી. આ કથા બતાવે છે કે ભગવાનનું ભજન કરો તો પરમાત્માના ભજનમાં તમને બીજું ભજન વચ્ચે આવવું ન જોઈએ. અંદર નામનો એક મહિમા, અને એ નામના મહિમામાં અજામિલ નામના એક બ્રાહ્મણની કથા છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, હે બાપજી, ક્યારેય કોઈ પાપી માણસ થયો હોય અને એને 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 પવિત્ર થવું હોય તો શું કરવું પડે? સુખદેવજી મહારાજ કહે છે, રાજા, પાપ થઈ ગયા હોય તો એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિતથી માણસ પવિત્ર બને છે. આપણી ભૂલ આપણાથી સ્વીકારાઈ જાય. આ સંસારમાં આપણને પછતાવો થઈ જાય કે મારાથી ખોટું થઈ ગયું. તો હે નાથ, બાપજી, એવી કોઈ ઘટના ખરી કે કોઈ માણસને પછતાવો થયો હોય અને માણસનું જીવન સુધરી ગયું હોય? છે ને? કનોજમાં પૂર્વે એક અજામિલ નામના બ્રાહ્મણ હતા, એની કથા કહું. કાન્યકુબ્જે દ્વિજઃ કશ્ચિત દાસીપતિરજામિલ નામ્ના નષ્ટ સદાચારો દાસ્યઃ સંસર્ગદૂષિતઃ. નામ્ના નષ્ટ સદાચારો દાસ્યાઃ સંસર્ગદૂષિતઃ. નામ્ના નષ્ટ સદાચાર. એક બ્રાહ્મણ હતો, પણ એક કુસંગ થયો, અને એ કુસંગમાં ધર્મથી હાવ ચ્યુત બન્યો. જો કે આમ તો સંસારમાં લોકો કહે છે કે આ માણસ હાવ નાસ્તિક છે, હાવ નાસ્તિક છે. આ દુનિયામાં મારે કહેવું છે, આ દુનિયાનો કોઈ પણ માણસ મંદિરમાં ન જતો હોય તો એ નાસ્તિક નથી, એ આસ્તિક જ છે. ક્યારેય કથામાં ન ગયો હોય, ક્યારેય સત્સંગ ન કર્યો હોય, ક્યારેય કોઈ સંતોને પગે ન લાગ્યો હોય, ક્યારેય 1 રૂપિયાનું દાન ન આપ્યું હોય, કોઈ દી ભગવાનનું નામ ન લીધું હોય, તોય અમારા મતે માણસ આસ્તિક છે. નાસ્તિક એને કહેવાય જે કોઈને ન માનતો હોય, પણ આ દુનિયામાં સૌ પોતાને તો માનતા જ હોય કે હું છું. આ દુનિયામાં સૌ પોતાની જાતને માનતા હોય, અને પોતાને માનતો હોય તો સમજવું એ ભગવાનને માને છે. કારણ પરમાત્માએ કહ્યું છે, આ સંસારનો જીવ છે એ અંશ છે. જીવ અંશ, ઈશ્વર અવિનાશી. આ સંસારમાં કોઈ નાસ્તિક નથી, બધા આસ્તિક છે. માત્રામાં થોડી વધઘટ હોય એ વાત બરાબર છે, બાકી બધા છે આસ્તિક. કુસંગ થયો અને માણસ ખોટા માર્ગે ચડી ગયો.
પણ એક વખતના સમયે સંતો એના ઘરે આવી. નામનો કેટલો મહિમા કે સંતો એના ઘરે આવી અને એના પત્ની ગર્ભવતી હતા અને એ પત્નીને એમ કહ્યું કે તમારે ત્યાં દીકરો થાય તો એ દીકરાનું નામ તમે નારાયણ રાખજો. અજામિલે કીધું વાંધો ને, રાખી દઈશ, જવા દો. સંતો નીકળ્યા. સમય વ્યતીત થઈ ગયો અને અજામિલના પત્નીના ઉદરમાંથી 9 દીકરાઓ તો હતા જ, આ 10મો દીકરો જન્મ્યો અને એ દીકરાનું નામ નારાયણ પાડ્યું. અને તમે બધા જાણો છો કે ઘરમાં સૌથી નાનું બાળક હોય એમાં બધાને વધારે પડતી આસક્તિ હોય, એમાં વધારે પ્રેમ હોય બધાને. એટલે આખો દિવસ દીકરો મોટો થયો તો અજામિલ એને જ બોલાવ્યા કરે, નારાયણ અહીંયા આવ, મારી સાથે ચાલ, નારાયણ તારી માને બોલાવ. આખો દિવસ નારાયણ 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 થવા લાગ્યો. એમાં ભગવાનનું શું લેવા દેવા, પણ નામ હારે મતલબ છે. તો ઘણા એવું પણ કહે કે આમાં એને ક્યાં ભાવ હતો, તો નારાયણનું નામ લીધું, ભાવ લયો. તાવ આવે ને દવા લઈ આવો, પછી એ દવા તમે પ્રેમથી પીવો તોય ભલે અને પરાણે પીવો તોય ભલે, દવા પીવો તો તાવ વયો જાય કે ન જાય? હાલો, જાગો ગ્રાહક જાગો. દવા પીવો તો તાવ વયો જાય કે નહીં? જાય ને. તો બસ એવું જ છે, દવા પીવો તો રોગ વયો જાય, એમ નામ લ્યો એટલે તમારા પાપ બળી જાય વગર રહી જ ન શકે સંસારમાં. નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્ર કા ભેદ, बिना नाम नर के गया, पढ़ पढ़ चारो वेद. જેને નામ લીધું છે એનો ઉદ્ધાર થયો છે, જેને નામ નથી લીધા એને 4 વેદ વાંચ્યા હોય તોય નર્કમાં જ ગયા છે. આ કથાઓ સંભળાવતા સંભળાવતા વચ્ચે ભગવાનના નામનું કીર્તન શું કામ કરાવીએ છીએ? એટલા માટે કે તમારા પાપોમાંથી મુક્તિ મળે તમને. એટલા માટે અજામિલને બરાબર એક વખતનો સમય થયો, મધ્યાંતરે સૂતો છે ભોજન લઈને, અને યમના દૂતો આવીને કાળપાશથી પગને બાંધે છે. હવે યમના દૂતને જોઈ જાય પછી રેવાય? પણ છેલ્લે મન દીકરામાં હતું ને એટલે દીકરાને બોલાવ્યો. નાના દીકરામાં બહુ આસક્તિ એટલે બોલાવ્યો, નારાયણ. યમના દૂતોને જોઈ ગયા પછી જે અંદરથી નીકળ્યો અવાજ. પણ આશ્ચર્યની વાત એ છે કે ડરમાં એટલા બધા ભગવાનને યાદ કરી ગયો. બોલાવ્યો દીકરાને, દીકરો ન આવ્યો, પણ વૈકુંઠવાળા ભગવાન નારાયણે પોતાના પાર્ષદોને મોકલીને કીધું કે જાઓ અજામિલને છોડાવી લાવો. ભગવાનના પાર્ષદો આવ્યા. પાર્ષદોએ યમના દૂતોને કીધું કે તમે છોડી દો. યમના દૂતો કહે છે પણ પાર્ષદો તમે આવ્યા શું કામે? તો કે હમણાં એમણે અમારા ભગવાનને યાદ કર્યા, નારાયણને. અરે તમારા નારાયણને નહીં, એણે એના દીકરા નારાયણને બોલાવ્યો છે. ભગવાનના પાર્ષદો કહે છે ગમે તેને બોલાવ્યા, નામ નારાયણ હતું ને એટલે અમારે આવવું પડ્યું છે. હવે દીકરા નારાયણને બોલાવે અને નાભીમાંથી આમ અવાજ નીકળી જાય ને ભગવાન વૈકુંઠવાળા આવી જાય, તો ભાવથી ભગવાનને યાદ કરતા હો તો તમારું શું કામ ન થાય આ સંસારમાં? કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કૃષ્ણ કહે છે મને કોને બોલાવ્યો, કોણે બોલાવ્યો ને ક્યારે ના આવ્યો, કોને બોલાવ્યો ને ક્યારે આવ્યો, કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કૃષ્ણ કહે છે મને કોને બોલાવ્યો. ભગવાન કહે છે મને એક તો જગ્યાએ બતાવો જ્યાં મને પ્રેમથી બોલાવ્યો હોય ને હું આવ્યો ન હોઉં. પ્રેમ ધરીને દ્રૌપદીએ બોલાવ્યો,
પ્રેમથી દ્રૌપદીએ બોલાવ્યો કે જ્યારે મોઢામાં બે દાંતની વચ્ચે ખાલી સાડીનો છેલ્લો છેડો હતો, અને ત્યારે પરમાત્મા સાડી બનીને આવ્યા હતા, વસ્ત્રનું રૂપ લઈને ઠાકોરજી આવ્યા. ભગવાનના પાર્ષદો અને યમના દૂતોનો સંવાદ સાંભળતા સાંભળતા અજામિલની આંખમાંથી અશ્રુની ધારા નીકળી ગઈ. આ તો પરમાત્મા. પેલા સંતોએ મારા ઉપર કૃપા કરી કે મારા દીકરાનું નામ નારાયણ પડાવ્યું અને આજ મારો ઉદ્ધાર થઈ ગયો. સંતો હંમેશા આ સંસારમાં સારું જ કરવા માટે પ્રગટ થાય છે. સંતો બધાનું હિત કરવા માટે પ્રગટ થાય છે. ગમે તેના ભોગે પણ સંતો સામેવાળાનું સારું જ કરે. માથામાં ઉંદરી થાય અને એની દુર્ગંધ એટલી પ્રસરી જાય કે ઘરના લોકો પણ એને નફરત કરવા લાગે, પીડામાંથી એને મુક્ત ન થાય, એટલી પીડાઓ થાય. અને ત્યારે કોઈ ચલાળાના દાન મહારાજને કીધું કે આ દીકરીને ઉંદરી થઈ છે, પણ ઉંદરી તો મટે કે જો કોઈ કાળું કૂતરું આવીને એના માથામાં ચાટે તો. અને ત્યારે ચલાળાના દાન મહારાજ એમ કહેતા હોય કે આ દીકરીની ઉંદરીની પીડા જાતી હોય તો હે કાળિયા ઠાકર, થોડીક વાર મને તારું કાળું કૂતરું બનાવી દે. પધારો, વ્યાસપીઠ આપનું સ્વાગત કરે, સૌ સંતોનું વ્યાસપીઠ સ્વાગત કરે છે. હે કાળિયા ઠાકર, આ દીકરીને જો વેદનામાંથી મુક્તિ મળતી હોય તો થોડી વાર મને કાળિયું કૂતરું બનાવી દે. સંતો હંમેશા આ સંસારનું સારું કરવા માટે પ્રગટ થાય છે. અજામિલને પસ્તાવો થઈ ગયો કે પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ પડાવીને આજ મારો ઉદ્ધાર કર્યો, આજ મારો જન્મારો સુધારી દીધો. જો દીકરા નારાયણને યાદ કરે ને જો એનો ભવસાગર સુધરી જતો હોય તો આવો ને 2 મિનિટ માટે નારાયણને યાદ કરીએ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન 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 નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ
નાનું હોય ને, ભણવા બેસી જાય, પછી એ બાળક ભણે અને એમાં રવિવારની રજા આવે ને, એટલે રવિવારના રજાના દિવસે બા સવારમાં ગરમ પાણીનું તપેલું કરે અને ફળિયા વચ્ચે 9-10 વાગે બરાબર તડકો થાય ને પછી છોકરાને એક બેલા ઉપર બેહાડે. પાટલા તો હતા નહીં એટલા બધા, પથરા ઉપર એ બેલા ઉપર બેહાડે, ચણાનો લોટ લગાડે અને દેશી નળિયાની નાળ ઊંધી કરે અને અઠવાડિયાનો મેલ કાઢે, એને નવરાવે. પછી પાછી પોતાના ખોળામાં બેસાડીને છોકરાના માથામાં ટોપરાનું તેલ નાખે અને તેલ એટલું સરસ શિયાળામાં જામી જાય, ગમે એટલો વજન હોય પણ વાળ ન ઉડે કોઈ દી. ગમે એટલો પવન હોય વાળ ઉડે નહીં, પણ એ તેલ નાખે ને ત્યારે માં બરાબર એના આમ માથામાં તપાસ કરતી હોય. દેશી ભાષામાં કહું તમને, ટોલા વીણતી હોય. પેલા ઓલી કાંગચી લઈને કન્ટેનર ભરીને આવે અંદરથી, પણ છતાંય કોઈ રહી ગયા હોય તો એને પછી માં પાથીએ આમ જોતી. હવે હું બહેનોને પૂછું કે જ્યારે એ માને બરાબર એક પાથી આમ ઊભા રોડે આમ આમ ચડેલો એક આમ આમ ટોલો દેખાય, પછી માં શું કરે ને, આમ પકડે, આમ ઉપાડે, માથામાંથી નીકળેલો ટોલો 2 અંગૂઠાના નખ વચ્ચે મરે, કારણ કે એ નાનો હોય. પણ તમે જ્યારે ભગવાનનું નામ લ્યો ને ત્યારે તમારી અંદર રહેલા પાપ નારાયણ